મંડે મોર્નિંગ ફર્સ્ટ પેશન્ટ એક્શનમાં બતાવશું કેમેરામેન મને શું કરવાનું છે હું સમજાવી દઉં છું. આજે પેશન્ટને દાંતના મૂળિયા કાઢવાના છે અને મૂળિયા કાઢીને આપણે ઇમ્પ્લાન્ટ કરવાનું છે. ઇમિડિયેટ ઇમ્પ્લાન્ટ કરીશું આપણે અને દાંત મેં કાઢી દીધા છે. તો હવે આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટનો વિડીયો જોઈશું કે આપણે કેવી રીતે સર્જરી કરતા હોઈએ છીએ. એક ચેલેન્જ બી છે આપણી જોડે આજે. એમનું મોઢું ઓછું ખુલી રહ્યું છે. આપણે એ ચેલેન્જ આપણે લઈને આપણે એક ઇમ્પ્લાન્ટ આજે પ્લેસ કરીશું. ટોર્ક રેચેટથી આપણે ટોર્કિંગ કરીશું અને ફરીથી એક્સરે કરીશું અને આપણને આઈડિયા આવશે કે ઇમ્પ્લાન્ટ પ્રોપર પ્લેસ આપણને જે ડિઝાયર જગ્યાએ કરવું હતું એ જગ્યાએ થઈ ગયું છે કે નહીં. થોડું ખોટું મોટું પરફેક્ટ. આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરી દીધું છે પ્રોપર. જે મોઢું નહોતું ખુલી રહ્યું રાજનભાઈનું એ જગ્યાએ બી આપણે પરફેક્ટ ઇમ્પ્લાન્ટ પ્લેસ કરી દીધું છે. હવે આપણે સ્યુચર લઈ લઈશું. જે આપણી લાસ્ટ પ્રોસેસ હોય છે ઇમ્પ્લાન્ટ કરતી વખતે. કાલે આપણે ફરીથી રાજનભાઈમાં લેફ્ટ સાઈડ પણ આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવાનું છે. કોનો રાજનભાઈ થોડું મોટું પરફેક્ટ છે. આપણે ફરીથી કાલે રાજનભાઈનું લેફ્ટ સાઈડમાં 2 ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવાનું છે અને 3 દાંત કાઢવાનું છે. બરાબર ને રાજનભાઈ? આ સ્યુચર લીધા પછી તરત આપણે રાજનભાઈને પૂછીશું અત્યારે જ એમનો કેવો અનુભવ, અત્યારે એમને કેવો ડર લાગતો હતો કે નહીં. એ જે વિચારીને આવ્યા હતા તો સામે એમને કેવું લાગી રહ્યું છે. ડન છે રાજનભાઈ? કેવું રહ્યું? કંઈ દુખાવો, કોઈ પેન એવું કંઈ? જરા બી નહીં ને? દાંત 2 કાઢ્યા છે અને 1 ઇમ્પ્લાન્ટ પ્લેસ કર્યો છે. અમારા મિત્ર ખાસ કિસ્મતભાઈ પટેલના રેફરન્સથી રાજનભાઈ આવેલા છે. ખોલો, બંધ કરી દો, ફિટ કરી દો. પરફેક્ટ.